વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડીએનએ અને આરએનએના બંધારણીય ઘટકો એટલે કે નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ વિશે ભણી ગયા. નાઇટ્રોજન બેઝ બે પ્રકારના હોય, પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ અને પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ. પ્યુરિનમાં એડેનિન અને ગ્વાનિન, પિરિમિડિનમાં થાયામિન, સાઇટોસિન અને યુરેસિલ. પેન્ટોઝ શર્કરા ડીએનએ હોય તો ડીઓક્સીરિબોઝ હશે અને આરએનએ હોય તો રિબોઝ શર્કરા હશે અને ફોસ્ફેટ તો બંનેમાં કોમન હશે. બીજું મેં તમને કીધું હતું ડીએનએ ની અંદર એડેનિન હોય, થાયામિન હોય, સાઇટોસિન હોય, ગ્વાનિન હોય. ડીએનએ માં યુરેસિલ હોતો નથી. અને એ જ રીતે આરએનએ હોય તો એમાં એડેનિન હશે, યુરેસિલ હશે, સાઇટોસિન હશે અને ગ્વાનિન હશે. આરએનએ માં થાયામિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ હોતો નથી. બરોબર છે. આ ચર્ચા આપણે કરી ચૂક્યા છે. આજે આપણે શું ભણવાનું છે તો કે આજે આપણે ભણવાનું છે કે ભાઈ આપણે નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા સાથે જોડીશું. શું બનશે? ન્યુક્લિયોસાઇડ. અને ન્યુક્લિયોસાઇડ ને પછી ફોસ્ફેટ સાથે જોડીશું, બનશે ન્યુક્લિયોટાઇડ. અને આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય એટલે બનશે પોલીન્યુક્લિયોટાઇડ ની શૃંખલા. તો ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ કેવી રીતે બને એની ચર્ચા જ આપણે કરવાની છે. તો આપણે વાત કરી હતી એમ કે ભાઈ ડીએનએ અને આરએનએ બંને પોલીન્યુક્લિયોટાઇડ છે. ડીએનએ અને આરએનએ બંને પોલીન્યુક્લિયોટાઇડ છે. મતલબ કે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ આમ દર્શાવશું આપણે કે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જ્યારે એકબીજા સાથે જોડાવે ત્યારે બનાવશે પોલીન્યુક્લિયોટાઇડ. તો એક ન્યુક્લિયોટાઇડ કેવી રીતે બનશે? તો ફર્સ્ટ સ્ટેપ અહીંયા ધ્યાન, નાઇટ્રોજન બેઝ, નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા બહુ મહત્વનું છે. નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા એકબીજા સાથે જોડાશે, શું બનાવશે? ન્યુક્લિયોસાઇડ. નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા એકબીજા સાથે જોડાઈને બનાવશે ન્યુક્લિયોસાઇડ. તો આપણને ખબર છે કે આપણે પહેલા વાત કરી લઈએ ડીએનએ ના ન્યુક્લિયોસાઇડ ની. પહેલા કોની વાત કરી લઈએ? ડીએનએ ના ન્યુક્લિયોસાઇડ ની. કે ડીએનએ માં નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન હોઈ શકે, થાયામિન હોઈ શકે, સાઇટોસિન હોઈ શકે અને ગ્વાનિન હોઈ શકે. ડીએનએ માં નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન હોય, થાયામિન હોય, સાઇટોસિન હોય, ગ્વાનિન હોય. અને પેન્ટોઝ શર્કરા તરીકે ડીએનએ માં કઈ શર્કરા હશે? તો કે ડીઓક્સીરિબોઝ. તો ડીઓક્સીરિબોઝ પેન્ટોઝ શર્કરા ડીએનએ ની અંદર અને ડીએનએ માં રહેલા નાઇટ્રોજન બેઝ A, T, C અને G એકબીજા સાથે જોડાઈને બનાવશે ન્યુક્લિયોસાઇડ. કેવી રીતે જોડાશે? પહેલા આપણે વાત કરી લઈએ એડેનિન. એડેનિન વત્તા ડીઓક્સીરિબોઝ શર્કરા તો કોમન છે, નાઇટ્રોજન બેઝ પર છે. જો નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન હોય અને ડીઓક્સીરિબોઝ શર્કરા સાથે જોડાય અને જે ન્યુક્લિયોસાઇડ બને એને આપણે બોલશું ડીઓક્સી એડિનોસાઇન. ડીઓક્સી એડિનોસાઇન. તો ડીઓક્સી એડિનોસાઇન શું છે? તો કે ડીઓક્સી એડિનોસાઇન ન્યુક્લિયોસાઇડ છે. થાયામિન, ગ્વાનિન ની વાત કરી લઈએ. ગ્વાનિન પ્લસ નાઇટ્રોજન બેઝ તરીકે ગ્વાનિન, ડીઓક્સીરિબોઝ શર્કરા જે ન્યુક્લિયોસાઇડ બનશે એને આપણે બોલશું ડીઓક્સીગ્વાનોસાઇન. ડીઓક્સીગ્વાનોસાઇન. સાઇટોસિન પ્લસ પેન્ટોઝ શર્કરા તરીકે ડીઓક્સીરિબોઝ તો એને આપણે બોલશું ડીઓક્સીસાઇટીડીન. ડીઓક્સીસાઇટીડીન ન્યુક્લિયોસાઇડ થશે. અને ફાઇનલી કોણ વધ્યું? થાયામિન. થાયામિન પ્લસ ડીઓક્સીરિબોઝ શર્કરા તો એને આપણે બોલશું ડીઓક્સી થાયામિડીન. તો
ડીએનએ માં 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ છે A T C અને G અને રિબોઝ શર્કરા તરીકે છે પેન્ટોઝ શર્કરા તરીકે છે ડીઓક્સીરિબોઝ શર્કરા. તો ડીઓક્સીએડિનોસાઇન, ડીઓક્સીગ્વાનોસાઇન, ડીઓક્સીસાઇક્લિન અને ડીઓક્સીથાયમિડિન આ બધા શું છે તો કે બધા ડીએનએ ના ન્યુક્લિયોસાઇડ છે. ડીએનએ ના ન્યુક્લિયોસાઇડ છે. હવે આરએનએ ની વાત કરી લઈએ કે આરએનએ માં નાઇટ્રોજન બેઝ તરીકે કોણ છે? એડેનિન હોય, યુરેસિલ હોય, સાઇટોસિન હોય અને ગ્વાનિન હોય. AUCG આરએનએ માં નાઇટ્રોજન બેઝ તરીકે AUCG છે પ્લસ ડીએનએ માં આરએનએ માં પેન્ટોઝ શર્કરા તરીકે કઈ શર્કરા છે તો કે રિબોઝ. અહીંયા ડીઓક્સીરિબોઝ છે, આરએનએ માં રિબોઝ છે. આ બંને જોડાય શું બનાવશે? આની જેમ સેમ ટુ સેમ ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ તો આની ચર્ચા કરી લઈએ. એડેનિન પ્લસ રિબોઝ, એડેનિન પ્લસ રિબોઝ તો આ જે ન્યુક્લિયોસાઇડ બને આપણે બોલશું એને એડિનોસાઇન. તો ડિફરન્સ સમજો. એડેનિન વત્તા રિબોઝ તો એડિનોસાઇન અને એડેનિન વત્તા ડીઓક્સીરિબોઝ તો આગળ ખાલી શબ્દ લાગે છે ડીઓક્સીએડિનોસાઇન. તો એડિનોસાઇન આરએનએ નો ન્યુક્લિયોસાઇડ છે અને ડીઓક્સીએડિનોસાઇન હોય તો એ ડીએનએ નો ન્યુક્લિયોસાઇડ થશે. આગળ ખાલી શબ્દ લાગે છે ડીઓક્સી બીકોઝ ડીએનએ ની અંદર ડીઓક્સીરિબોઝ શર્કરા છે, આરએનએ માં રિબોઝ છે. બરાબર છે. એ જ રીતે ગ્વાનિન પ્લસ રિબોઝ તો આને આપણે ખાલી બોલશું ગ્વાનોસાઇન. This is deoxyguanosin. સાઇટોસિન બંનેમાં છે. સાઇટોસિન પ્લસ રિબોઝ તો આને બોલવામાં આવે છે સાઇટિડીન. અને થાયામીન તો ડીએનએ માં આરએનએ માં નથી તો એની જગ્યાએ કોણ છે તો કે યુરેસિલ છે. યુરેસિલ પ્લસ રિબોઝ તો આને બોલવામાં આવે છે યુરિડીન. બરોબર. તો ખાસ યાદ રાખજો મિત્રો, આજે જે છે એ આરએનએ ના ન્યુક્લિયોસાઇડ થશે, આ જે છે ડીએનએ ના ન્યુક્લિયોસાઇડ થશે. ડિફરન્સ કાંઈ નથી, ખાલી આગળ શબ્દ આપણે વાપર્યો છે ડીઓક્સી. ડીઓક્સી ભાળો તો એ આરએનએ નો ડીએનએ ના ન્યુક્લિયોસાઇડ થશે. અને એમ ન હોય એડિનોસાઇન, ગ્વાનોસાઇન, સાઇટિડીન કે યુરિડીન તો એ આરએનએ ના ન્યુક્લિયોસાઇડ થશે. ડિફરન્સ અહીંયા છે કે અહીંયા થાયામીન છે અને અહીંયા યુરેસિલ છે. બરોબર. અહીંયા ડીઓક્સીરિબોઝ શર્કરા છે આ ડીએનએ માં, તો આરએનએ માં જે છે એ રિબોઝ શર્કરા છે. તો આ કોની વાત છે કે ન્યુક્લિયોસાઇડ ની. બંને સાથે સાથે ભણાવતો જાઉં છું, ડીએનએ ના ન્યુક્લિયોસાઇડ એઝ વેલ એઝ આરએનએ ના ન્યુક્લિયોસાઇડ. તો આ ડીએનએ ના ન્યુક્લિયોસાઇડ થશે, આ આરએનએ ના ન્યુક્લિયોસાઇડ થશે. બરોબર. ડીએનએ અને આરએનએ ના ન્યુક્લિયોસાઇડ. હવે બીજી અને મહત્વની વાત કે ભાઈ નાઇટ્રોજન બેઝ ડીએનએ હોય કે આરએનએ હોય, નાઇટ્રોજન બેઝ સાથે કોણ જોડાય? પેન્ટોઝ શર્કરા જોડાય, અથવા તો પેન્ટોઝ શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ જોડાય. કેવી રીતે બંને જોડાય? તો કોમન વાત કરી લઈએ, ધ્યાન અહીંયા ખાસ રાખવાનું છે. પેન્ટોઝ શર્કરા આ ડીઓક્સીરિબોઝ અને OH હોય તો રિબોઝ, એ ખાલી H હોય તો ડીઓક્સીરિબોઝ અને OH હોય તો રિબોઝ. બાકી તો કઈ ડિફરન્સ નથી. પેન્ટોઝ શર્કરા નંબર આપી દઉં છું, ખાસ ધ્યાન રાખજો. અહીંયા નંબર આપી દઈએ આપણે 1 2 3, કાર્બન નંબર 4 અને કાર્બન નંબર 5. તો પેન્ટોઝ શર્કરા સાથે H હોય તો ડીઓક્સીરિબોઝ અને OH હોય તો રિબોઝ. બરોબર. મૂળ પેન્ટોઝ શર્કરા છે. હવે આ પેન્ટોઝ શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ જોડાય. પેન્ટોઝ શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ જોડાય તો ક્યાં જોડાય? પેન્ટોઝ શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ કયા નંબરના કાર્બન સાથે જોડાય? તો યાદ રાખજો, પેન્ટોઝ શર્કરાના પહેલા નંબરના કાર્બન સાથે, પેન્ટોઝ શર્કરાના પ્રથમ નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય એટલે અહીંયા જોડાય.
કેવી રીતે જોડાય અહીં આપણે જોડી દઈએ પેન્ટોઝ શર્કરાના પ્રથમ નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જે છે એ જોડાય છે. આ કયા પ્રકારનો નાઇટ્રોજન બેઝ છે તો કે આ પ્યુરિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ આપણે જોયું. પેન્ટોઝ શર્કરાના પહેલા નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જે છે એ જોડાય છે. અને ક્યાં જોડાય નંબર આપી દો તો કે આ કયા પ્રકારનો નાઇટ્રોજન બેઝ છે પ્યુરિન. प्यूरिन मतलब तो કે આઈધર એડેનિન ઓર આઈધર ગ્વાનિન. પેન્ટોઝ શર્કરાના પ્રથમ નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય. પેન્ટોઝ શર્કરાના પ્રથમ નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય અને કયા બંધથી જોડાય ખાસ યાદ રાખવાનું છે. પેન્ટોઝ શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ જોડાય પ્યુરિન હોય કે પિરિમિડિન હોય. અહીં આપણે પ્યુરિન નાઇટ્રોજન બેઝનું આકૃતિ દોરી છે. આયોડિન પણ હોઈ શકે, ગ્વાનિન પણ હોઈ શકે. તો પેન્ટોઝ શર્કરાના પહેલા નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય. કયા બંધથી જોડાય? બંધનું નામ તમારે મિત્રો યાદ રાખવાનું છે એન ગ્લાયકોસિડિક બંધ. એન ગ્લાયકોસિડિક બંધ પેન્ટોઝ શર્કરાના પહેલા નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય. કયા બંધથી જોડાય? એન ગ્લાયકોસિડિક બંધ. પણ હવે એન ગ્લાયકોસિડિક બંધ થઈ ગયો, પણ જો પ્યુરિન હોય તો પ્યુરિન નો કયા નંબરનો નાઇટ્રોજન છે? કઈ પોઝિશન છે? 9th પોઝિશન છે. અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો 1 and this is 9. બંધનું નામ એન ગ્લાયકોસિડિક બંધ, પણ જો પ્યુરિન હોય તો પ્યુરિન કયા બંધથી જોડાય? તો આપણે બોલશું 1,9 n ગ્લાયકોસિડિક બોન્ડ. 1,9 n ગ્લાયકોસિડિક બોન્ડ મતલબ પેન્ટોઝ શર્કરાના પહેલા નંબરના કાર્બન અને પ્યુરિન નાઇટ્રોજન બેઝ હોય એટલે કે એડેનિન હોય કે ગ્વાનિન હોય તો 9th પોઝિશન ઉપર રહેલા નાઇટ્રોજનની વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બને એટલે આપણે બોલશું 1,9 n ગ્લાયકોસિડિક બોન્ડ. બરોબર છે? બંધ કયો? ગ્લાયકોસિડિક બંધ. બંધનું નામ કયું? ગ્લાયકોસિડિક બંધ. પણ જો પેન્ટોઝ શર્કરા સાથે પ્યુરિન હોય, અહીંયા પ્યુરિન નાઇટ્રોજન બેઝ પણ હોઈ શકે, પિરિમિડિન પણ હોઈ શકે, તો પ્યુરિન હોય તો ગ્લાયકોસિડિક બંધ કરો, પણ કયો? આનો પહેલો કાર્બન અને આનો 9th પોઝિશનનો નાઇટ્રોજન, ધેટ ઇઝ 1,9 n ગ્લાયકોસિડિક બોન્ડ. બીજી આકૃતિ દોરી લઈએ. અહીંયા નંબર આપી દઉં 1 2 3 4 and 5. માની લો કે પિરિમિડિન નાઇટ્રોજન બેઝ હોય તો પિરિમિડિન નાઇટ્રોજન બેઝ કઈ રીતે જોઈએ? તો આની સાથે ગ્લાયકોસિડિક બંધ વડે જ જોડાય, પણ બંધ કયો હશે? This is pyrimidine. પિરિમિડિન માં કોણ કોણ આવે? થાયામીન, સાઇટોસિન અને યુરેસિન. પિરિમિડિન નાઇટ્રોજન બેઝ થાયામીન, સાઇટોસિન અને યુરેસિન. તો બંધનું નામ તો કયું? ગ્લાયકોસિડિક બંધ જ. બંધનું નામ છે એન ગ્લાયકોસિડિક બોન્ડ. બંધનું નામ તો ગ્લાયકોસિડિક બંધ જ છે, પણ કયો બંધ બનશે? તો કે પિરિમિડિન હોય તો આનો પહેલો શર્કરાના પહેલા નંબરનો કાર્બન અને પિરિમિડિન નાઇટ્રોજન બેઝ નો પહેલા નંબરનો નાઇટ્રોજન, ધેટ ઇઝ 1,1 n ગ્લાયકોસિડિક બોન્ડ. આ તો કોમન છે કે ભાઈ નાઇટ્રોજન બેઝ જે છે અને પેન્ટોઝ શર્કરા, ખાસ યાદ રાખજો નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરા કયા બંધથી જોડાય? તો બંધ તો કયો છે? એન ગ્લાયકોસિડિક બંધ વડે જ જોડાય. પણ નાઇટ્રોજન બેઝ તરીકે જો પ્યુરિન હોય તો શર્કરાનો પહેલો અને પ્યુરિન નાઇટ્રોજન બેઝ નો એટલે કે એડેનિન કે ગ્વાનિન હોય તો એના 9th પોઝિશનના નાઇટ્રોજન વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બને. એટલા માટે આપણે એને બોલશું 1,9 n ગ્લાયકોસિડિક બંધ. પણ જો પિરિમિડિન નાઇટ્રોજન બેઝ હોય, થાયામીન હોય, સાઇટોસિન હોય કે યુરેસિલ હોય
તો શર્કરાનો પહેલો કાર્બન અને પિરિમિડિન નાઇટ્રોજન બેઝ નો પ્રથમ પોઝિશન નો નાઇટ્રોજન, ઇટ ઇઝ 1,1N ગ્લાયકોસિડિક બોન્ડ. ક્લિયર? તો આ શું બની ગયું? ધીસ ઇઝ ન્યુક્લિયોસાઇડ. આ પણ ન્યુક્લિયોસાઇડ છે, કારણ કે તમે કોને કોને જોડ્યા? નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા જોડાણી. કયા બંધ વડે જોડાણી? N ગ્લાયકોસિડિક બંધ. તમને પરીક્ષામાં પૂછશે કે ભાઈ નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરાના કયા નંબરના કાર્બન સાથે જોડે? નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરાના કયા નંબરના કાર્બન સાથે જોડે? તો તમે જો પ્યુરિન હોય કે પિરિમિડિન હોય, કાર્બન કયો પેન્ટોઝ શર્કરાનો? પહેલો. નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરાના પહેલા નંબરના કાર્બન સાથે જોડાય. કયા બંધ વડે જોડાય? ગ્લાયકોસિડિક બંધ વડે જોડાય. ગ્લાયકોસિડિક બંધ વડે જોડાય. નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરાના પ્રથમ ક્રમના કાર્બન સાથે N ગ્લાયકોસિડિક બંધ વડે જોડાય. હવે એમાં આપણે થોડું ડિટેલમાં ગયા. જો પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય તો પેન્ટોઝ શર્કરાનો પહેલો કાર્બન અને પ્યુરિન નાઇટ્રોજન બેઝના 9th પોઝિશનના નાઇટ્રોજન વચ્ચે N ગ્લાયકોસિડિક બંધ બને તો એને આપણે બોલશું 1,9N ગ્લાયકોસિડિક બોન્ડ. અને જો પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય તો પેન્ટોઝ શર્કરાનો પહેલો કાર્બન અને પિરિમિડિનના ફર્સ્ટ પોઝિશનના નાઇટ્રોજન વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બને તો એને આપણે બોલશું 1,1N ગ્લાયકોસિડિક બોન્ડ. આટલું કર્યા પછી લગભગ તમારા માઇન્ડમાં જે કોન્સેપ્ટ જે છે ક્લિયર થઈ ગયેલો હોવો જોઈએ. તો આ શું બની ગયું? ન્યુક્લિયોસાઇડ. ક્લિયર? ન્યુક્લિયોસાઇડ. આગળ વધીએ. નંબર 2, ન્યુક્લિયોસાઇડ આપણે બનાવી દીધું. નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરાને જોડી દીધા, ન્યુક્લિયોસાઇડ બની ગઈ. હવે just a second. Okay. હવે શું? તો કે ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ. ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ જોડાશે, શું બનાવશે? ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ, ન્યુક્લિયોટાઇડ. રેડી? તો પહેલા આપણે વાત કરી લઈએ ડીએનએ ના ન્યુક્લિયોટાઇડની. તો ડીએનએ ના ન્યુક્લિયોસાઇડ કયા? તો કે ડીઓક્સીએડિનોસાઇન. એ લખતા જાય ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ. તો ડીએનએ માટે ડીઓક્સી એડિનોસાઇન પ્લસ ફોસ્ફેટ શું બનાવશે? ડીઓક્સી એડિનાઇલિક એસિડ. યાદ રાખજો, ડીઓક્સી એડિનાઇલિક એસિડ. ડીઓક્સી એડિનાઇલિક એસિડ. બરાબર છે? અથવા તો આનું બીજું નામ છે ડીઓક્સી એડિનોસાઇન મોનોફોસ્ફેટ. ડીઓક્સી એડિનોસાઇન મોનોફોસ્ફેટ. બરાબર? DAMP. એકનું નામ લખી દો, બાકીના તમારે લખવા પડશે. આનું નામ શું થશે? તમે ડીઓક્સીડિનાઇલિક એસિડ બોલો અથવા આપણે બોલશું ડીઓક્સી એડિનોસાઇન મોનોફોસ્ફેટ. રેડી? આગળ ડીઓક્સીગ્વાનોસાઇન. ડીઓક્સીગ્વાનોસાઇન ડીએનએ નો ન્યુક્લિયોસાઇડ છે, એની સાથે ફોસ્ફેટ જોડાય તો એને આપણે બોલશું ડીઓક્સી. સ્ક્વેમન જ આવશે. ગ્વાનોસાઇડ માંથી ગ્વાનોલાઇટિક એસિડ અથવા તો એને બોલવામાં આવે છે ડીઓક્સીગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ. ડીઓક્સીગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ. આગળ વધીએ. ડીઓક્સીસાઇટિડીન પ્લસ ફોસ્ફેટ. ડીઓક્સી સાઇટિડાઇલિક એસિડ અથવા તો આપણે બોલશું ડીઓક્સીસાઇટિડીન મોનોફોસ્ફેટ. ડીઓક્સીસાઇટિડીન મોનોફોસ્ફેટ. ડીઓક્સીથાયામિડીન પ્લસ ફોસ્ફેટ. ડીઓક્સી
થાઇમિડાઇલિક એસિડ અથવા તો એને બોલવામાં આવે છે ડીઓક્સીથાયામિડીન મોનોફોસ્ફેટ. બરોબર છે. તો ડીએનએ ના ન્યુક્લિયોસાઇડ ને આપણે ફોસ્ફેટ સાથે જોડ્યા બના ન્યુક્લિયોટાઇડ. તો આ જે છે ડીએનએ ના ન્યુક્લિયોટાઇડ છે. બરોબર. ડીઓક્સી એડિનાઇલિક એસિડ બોલો અથવા તો આપણે બોલશું ડીઓક્સી એડિનોસાઇન મોનોફોસ્ફેટ. ડીઓક્સી ગ્વાનોલાઇટિક એસિડ બોલો અથવા તો ડીઓક્સી ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ. ડીઓક્સી સાઇટિડાઇલિક એસિડ અથવા તો ડીઓક્સી સાઇટિડીન મોનોફોસ્ફેટ. ડીઓક્સી થાઇમિડાઇલિક એસિડ અથવા તો ડીઓક્સી થાઇમિડીન મોનોફોસ્ફેટ. તો આ ડીએનએ ના ન્યુક્લિયોટાઇડ ની વાત થઈ ગઈ. તો આ જે છે ડીએનએ ના ન્યુક્લિયોટાઇડ છે, આ ડીએનએ ના ન્યુક્લિયોસાઇડ છે. હવે એ જ રીતે વાત કરી લઈએ આપણે આરએનએ ની. તો આરએનએ ના ન્યુક્લિયોસાઇડ કયા? એડિનોસાઇન. એડિનોસાઇન પ્લસ ફોસ્ફેટ શું બનાવશું? તો ખાલી ડીઓક્સી કાઢી નાખવાનું છે. એડિનાઇલિક એસિડ, એડિનાઇલિક એસિડ અથવા તો આને આપણે ખાલી બોલશું એડિનોસાઇન મોનોફોસ્ફેટ. ડી કાઢી નાખ્યો, ડીઓક્સી નીકળી ગયું, એડિનોસાઇન મોનોફોસ્ફેટ. એ જ રીતે ગ્વાનોસાઇન, આરએનએ નો ન્યુક્લિયોસાઇડ ફોસ્ફેટ સાથે જોડાય બનાવશે ગ્વાનોસાઇન માંથી ગ્વાનોલાઇટિક એસિડ. અથવા તો ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ. ડીઓક્સી નીકળી ગયું કારણ કે આ આરએનએ ની વાત છે. પછી સાઇટિડીન, સાઇટિડીન પ્લસ ફોસ્ફેટ. સાઇટિડાઇલિક એસિડ અથવા તો આપણે બોલશું સાઇટિડીન મોનોફોસ્ફેટ. અને ફાઇનલી યુરિડીન, યુરિડીન પ્લસ ફોસ્ફેટ, યુરિડાઇલિક એસિડ અથવા તો આપણે બોલશું યુરિડીન મોનોફોસ્ફેટ. બરોબર. તો આજે જે છે આરએનએ ન્યુક્લિયોટાઇડ છે, આજે જે છે ઈ ડીએનએ ના ન્યુક્લિયોટાઇડ છે. આ જે છે ઈ આરએનએ ના ડીએનએ ના ન્યુક્લિયોસાઇડ છે. આ જે છે ઈ આરએનએ ના ન્યુક્લિયોસાઇડ છે. બરોબર છે. હવે કેવી રીતે જોડાય? આ તો વાત કરી નામ. હવે આપણે ન્યુક્લિયોસાઇડ ને ફોસ્ફેટ સાથે જોઈ તો કેવી રીતે જોડાશે? તો ન્યુક્લિયોસાઇડ નું સ્ટ્રક્ચર આપણે દોરી દઈએ. આ ન્યુક્લિયોસાઇડ કારણ કે પેન્ટોઝ શર્કરાના નંબર આપી દઈએ 1 2 3. ધીસ ઇઝ 4 અને અહીંયા આવશે CH2OH એટલે કાર્બન નંબર 5. તો આ આપણે ભણી ગયા ન્યુક્લિયોસાઇડ છે પેન્ટોઝ શર્કરા નાઇટ્રોજન બેઝ. કયા બંધ વડે જોડાય? યાદ રાખજો. પેન્ટોઝ શર્કરાના પહેલા નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય. કયા બંધ વડે જોડાય? N ગ્લાયકોસિડિક બોન્ડ. આ શું છે? ન્યુક્લિયોસાઇડ છે. બરોબર. હવે આ ન્યુક્લિયોસાઇડ સાથે હું કોને જોડું છું? ફોસ્ફેટ. ન્યુક્લિયોસાઇડ સાથે હું કોને જોડું છું? ફોસ્ફેટ. તો ક્યાં જોડાય ફોસ્ફેટ? વેરી ઇમ્પોર્ટન્ટ. ન્યુક્લિયોસાઇડની અંદર આવેલી પેન્ટોઝ શર્કરાના 5મા નંબરના કાર્બન સાથે 5th પોઝિશનના કાર્બન સાથે કોણ જોડાશે? અહીંયા હું કોને જોડી દઉં? ફોસ્ફેટ. તો પેન્ટોઝ શર્કરાના પહેલા નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય અને આ બંને બનાવી ન્યુક્લિયોસાઇડ. કયા બંધ વડે જોડાય? N ગ્લાયકોસિડિક બંધ.
તો આ બની ગયો ન્યુક્લિયોસાઇડ. હવે ન્યુક્લિયોસાઇડના 5મા નંબરના એટલે કે ન્યુક્લિયોસાઇડની અંદર રહેલી પેન્ટોઝ શર્કરાના 5મા નંબરના કાર્બન સાથે કોણ જોડાય? ફોસ્ફેટ. અને કયા બંધ વડે જોડાય? તો યાદ રાખવાનું છે એસ્ટર બંધ અથવા તો એસ્ટરિફિકેશન થી જોડાય છે. એસ્ટર બંધ બોલો. એસ્ટરિફિકેશન. તો ખાસ યાદ રાખવાનું છે. અને આ શું બની ગયો? ધીસ ઇઝ ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ ની અંદર નાઇટ્રોજન બેઝ પણ છે, નાઇટ્રોજન બેઝ પણ છે, પેન્ટોઝ શર્કરા છે અને ફોસ્ફેટ પણ છે. તો ધીસ ઇઝ ન્યુક્લિયોટાઇડ. આ એક ન્યુક્લિયોટાઇડ બની ગયો. એટલે સ્ટેપ બાય સ્ટેપ સમજજો કે ભાઈ પેન્ટોઝ શર્કરા સેન્ટરમાં છે. પેન્ટોઝ શર્કરાના પહેલા નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય, એ બંને જોડાઈને બનાવે ન્યુક્લિયોસાઇડ. હવે એ ન્યુક્લિયોસાઇડ બની જાય પછી પેન્ટોઝ શર્કરાના 5મા નંબરના કાર્બન હારે ફોસ્ફેટ જોડાય અને ત્રણે ભેગા થાય, બને ન્યુક્લિયોટાઇડ. બરોબર. પેન્ટોઝ શર્કરાના પહેલા નંબરના કાર્બન સાથે આ કોણ છે? નાઇટ્રોજન બેઝ, પ્યુરિન છે જે હોય XYZ. તો નાઇટ્રોજન બેઝના પેન્ટોઝ શર્કરાના પહેલા નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાણો, શું બનાવ્યું? ન્યુક્લિયોસાઇડ. કયા બંધ વડે જોડાણો? એન ગ્લાયકોસિડિક બંધ. પેન્ટોઝ શર્કરાના 5મા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ જોડાય, શું બનાવ્યો? ન્યુક્લિયોટાઇડ. અને કયા બંધથી જોડાણો? એસ્ટર બંધ વડે જોડાય છે. તો આજે આપણે મિત્રો જે ચર્ચા કરી, શું ચર્ચા કરી? ડીએનએ અને આરએનએ બંને પોલીન્યુક્લિયોટાઇડ છે. તો એક ન્યુક્લિયોટાઇડ કેવી રીતે બને? તો પહેલા નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા જોડાઈને બનાવે ન્યુક્લિયોસાઇડ. આ ડીએનએ ના ન્યુક્લિયોસાઇડ, આ આરએનએ ના ન્યુક્લિયોસાઇડ. કયા બંધ વડે જોડે એની ચર્ચા કરી. પ્યુરિન હોય તો 19N ગ્લાયકોસિડિક બોન્ડ, પિરિમિડિન હોય તો 11N ગ્લાયકોસિડિક બોન્ડ. હવે આ ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ જોડે તો ન્યુક્લિયોટાઇડ. આ ડીએનએ ના ન્યુક્લિયોટાઇડ, આ આરએનએ ના ન્યુક્લિયોટાઇડ. બરોબર. આ ન્યુક્લિયોસાઇડ. બરોબર. પેન્ટોઝ શર્કરાના પહેલા નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ N ગ્લાયકોસિડિક બંધ વડે, અને આ બની ગયું, આટલું બની ગયું ન્યુક્લિયોસાઇડ. હવે આની સાથે ફોસ્ફેટ જોડાય. ક્યાં જોડાય? તો કે પેન્ટોઝ શર્કરાના 5મા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ એસ્ટર બંધ એસ્ટરિફિકેશન થી જોડાય. તો આ બની ગયું ન્યુક્લિયોટાઇડ. તો ખાસ યાદ રાખજો મિત્રો, બહુ મહત્વનો ટોપિક છે. દરેક વસ્તુ તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાની છે. અને હા, આ શું બની ગયું? એક ન્યુક્લિયોટાઇડ. એક ન્યુક્લિયોટાઇડ બની ગયું. હવે ડીએનએ અને આરએનએ તો શું છે? પોલીન્યુક્લિયોટાઇડ છે. ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એની સાથે જોડાયેલા હોય. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં શું ભણશું કે ડીએનએ અને આરએનએ માં તો આવા ન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલાઓ છે. એક ન્યુક્લિયોટાઇડ નીચે બીજો, ત્રીજો, ચોથો એમ. તો હવે આપણે શું ભણવાનું છે? એક ન્યુક્લિયોટાઇડની રચના આપણે ભણી ગયા. તો હવે આપણે શું ભણશું? આ એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે કેવી રીતે જોડાય? બરોબર. મતલબ ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે કેવી રીતે જોડાય, કયા બંધ વડે જોડાય, એની વિગતવાર ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ત્યાં સુધી વિડીયોને વ્યવસ્થિત રીતે જુઓ, લાઈક કાપો, ખાસ શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ન્યુક્લિયોટાઇડમાંથી પોલીન્યુક્લિયોટાઇડનું નિર્માણ કેવી રીતે થાય એની વિગતવાર ચર્ચા કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.